સુવર્ણકૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઓછી મજૂરી અને પ્રમાણિત ઘરેણાં ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે। તો અવશ્ય પધારો સુવર્ણકૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ, મીના બજાર, કપડવંજ। અમારો સંપર્ક છે 91 691 69 140। આણંદની આઈરિસ હોસ્પિટલમાં દર્દીનું મોતનો મામલો। કઠલાલ જયદીપસિંહ સોઢા નામના યુવકનું થયું હતું મોત। દર્દીના પરિવારજનોએ હોસ્પિટલમાં મચાવ્યો હતો હોબાળો। ડોક્ટરની બેદરકારીના લીધે મોત થયું હોવાનો કર્યો હતો આક્ષેપ। દર્દીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો। જનરલ હોસ્પિટલમાંથી મૃતદેહને લઈને પરિવારે આણંદ ટાઉન પોલીસે અપમૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી। પેનલ ડોક્ટરની હાજરીમાં પોસ્ટમોર્ટમ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। મકસૂદ કારીગર સાથે સત્ય વિચાર ન્યૂઝ, કઠલાલ। જે આપનું નામ અને પરિચય? ચૌહાણ દિલીપસિંહ। દિલીપસિંહ, શું ઘટના બની છે? પરિવાર આક્રોશ સાથે આઈરિસ હોસ્પિટલમાં રજૂઆત કરવા માટે મજબૂર બન્યો હતો, શું હતી ઘટના? ઘટના એવી હતી કે 13 તારીખે આપણા મોટાભાઈ અમારા જયદીપસિંહ સોઢાનું મસાનું ઓપરેશનની એપોઇન્ટમેન્ટ હતી અને ઓપરેશન કરાવવા માટે આવેલા અને એ દિવસે ઓપરેશન કર્યા બાદ ઘરે ગયા પછી એમના પેટમાં દુખાવો પડ્યો એટલે પછી 2 દિવસ પછી આઈરિસ હોસ્પિટલની અંદર જ પાછા આવ્યા અને બતાવ્યું એમને કે ભાઈ કેમ પેટમાં દુખાવો થાય છે। તો ડૉક્ટરે એવું કીધું રિપોર્ટ કર્યા બાદ કે ભાઈ આંતરડાની અંદર પંચર છે। તો આંતરડાની અંદર પંચર કીધું એટલે પછી એનું ઓપરેશન આમણે કર્યું અને ઓપરેશન કર્યા બાદ એમનું મૃત્યુ થયું છે। ગઈકાલે સાંજે 4 વાગે એમનું મૃત્યુ થયું છે। કયા પ્રકારના આક્ષેપ છે પરિવારના હોસ્પિટલ ઉપર? પરિવારના આક્ષેપ એ જ પ્રકારના છે કે એમણે કીધું હતું લેઝર ઓપરેશન અને એમણે કે પેલું સ્ટેપલરવાળું ઓપરેશન કર્યું છે, એ જ આક્ષેપ છે। અને બીજું કે આ ઓપરેશન થયા બાદ જો આંતરડાની અંદર પંચર કઈ રીતે શક્ય છે? જે ઓપરેશન પહેલા આપને જણાવવામાં આવ્યું હતું સંભવિત કેટલો ખતરો છે, આમાં શું છે? એમણે એવું કીધેલું કે તમામ જવાબદારી અમારી રહેશે, આમાં કોઈ ખતરો નથી અને જલ્દીથી આરામ થઈ જશે એવું ડૉક્ટરે કીધેલું। શું માંગણી છે આપની? માંગણી તો એ જ છે અમારે કે જે તે ડૉક્ટર જેની ભૂલ છે એને કાયદેસરની કાર્યવાહી થઈ અને જે તે પગલાં ભરવામાં આવે એ પગલાં ભરવા પડે।